હે પ્રભુ, તમારી સાક્ષી સદાકાળ ન્યાયી છે. મને સમજ આપો કે હું જીવી શકું. રવિવાર 7મી જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સભા શિક્ષકના પુસ્તકમાંથી પસંદ કર્યું છે, પ્રકરણ 8, શ્લોક 17. પરંતુ દેવ જે કાંઈ કરે છે એનો અર્થ તે પામી શકે તેમ નથી. કદાચ કોઈ જ્ઞાની માણસ એમ માને કે એ સર્વ જાણે છે, પણ હકીકતમાં તે કશું જાણતો નથી. તેનો પત્તો મેળવવા માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહીં. અરે, તે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો પણ તે તેની શોધ કરી શકશે નહીં. સુપ્રભાત મિત્રો. આપણે ફક્ત એટલું જ સમજવાની જરૂર છે કે આપણે માનવ છીએ. ભલે આપણે ગમે તેટલા ડાહ્યા અથવા બૌદ્ધિક અને મહાન હોઈએ, આપણે ભગવાનના બધા કાર્યોને સમજી શકતા નથી. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનનો વિષય છે ઈશ્વરના કાર્યને સમજવું અશક્ય. શાણા માણસ ઘણું ડહાપણ શેર કર્યા પછી આ ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ શેર કરે છે. એટલે કે તેઓ એટલા જ્ઞાની હતા કે તેઓ ઈશ્વરના કાર્યને સમજી શકતા હતા. તેમ છતાં જ્યારે તે આસપાસની વસ્તુઓ અને કરવામાં આવતું કામ અને જે થઈ રહ્યું છે તે જુએ છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે ભગવાનના કાર્યને સમજવું અશક્ય છે. આ તે છે જે આપણે સમજવાની જરૂર છે. મનુષ્ય તરીકે આપણે એટલી પ્રગતિ કરી છે કે આપણે મનુષ્યની શરીરરચનાને સમજી શકીએ છીએ, આરોગ્ય આપવાનો પ્રયાસ કરી શકીએ છીએ. અમે તારાઓનો અભ્યાસ કરવા અને તે જે રીતે આગળ વધી રહ્યું છે તે જાણવા સુધી આગળ વધ્યા છીએ. આપણે કોઈ અલગ ગ્રહ પર જઈને અભ્યાસ કરવાની સ્થિતિમાં છીએ. આ બધી પ્રગતિ પછી અને તમામ પ્રકારની શોધો અને શોધો પછી આપણે હજી ઈશ્વરની કામગીરીને સમજી શક્યા નથી, કારણ કે આપણે સમજી શકતા નથી તે ઘણું બધું છે. એવું ઘણું બધું બની રહ્યું છે જે આપણે સમજી શકતા નથી. તારાઓની આગેવાની એટલી બધી છે કે આપણે ગણી પણ શકતા નથી, કારણ કે ભગવાન ખૂબ વિશાળ છે અને તેનું કાર્ય એટલું અકલ્પનીય છે. સાથીઓ, ઈશ્વર આપણી કલ્પનાથી પર ભગવાન છે. કારણ કે તે ખૂબ જ અદ્ભુત છે. તે એટલો અદ્ભુત છે કે આપણે ફક્ત આપણા જીવનકાળમાં ભગવાન શું છે તેનો એક ટપકા સમજી શકીએ છીએ અને આપણે ભગવાનના કાર્યને સમજવામાં અસમર્થ છીએ. આ પૃથ્વી પરના સૌથી ડાહ્યા માણસ દ્વારા કહેવામાં આવે છે. તેથી ચાલો આપણે પોતાને સમર્પણ કરીએ અને સ્વીકારીએ કે ભગવાન અશક્ય કરી શકે છે, અકલ્પનીય, અને આપણે ફક્ત પ્રાપ્ત કરીએ, આનંદ કરીએ છીએ અને પ્રભુને મહિમા આપીએ છીએ અને મહિમા કરીએ છીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમને મદદ કરો. પ્રભુ, ફક્ત તમારી તરફ જોવા અને તમે જે છો તેના માટે તમારી પ્રશંસા કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.